फांसीનો હુકમ દેવાનો છે फांसीનો। और हमने आरोपी को 15 मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था। કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે, જે આ પરિવાર સાથે બન્યું કે કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી, ત્યારે દેવી પૂજક સમાજ દ્વારા જે છે તે એની ફાંસીની સજા માંગની સાથે લોકો જે છે તે રસ્તા ઉપર ઉતર્યા છે। ત્યારે જોવા રહ્યું કે પોલીસ દ્વારા જે આરોપીની છે તે ધરપકડ તો કરી લેવામાં આવી છે, પરંતુ જે સમાજના લોકો છે તેમના રોષ જોવા મળી રહ્યો છે અને સમાજના લોકો દ્વારા એક જ માંગ કરવામાં આવી રહી છે કે એ આરોપીને ફાંસી થાય। ને હાલ કારણ એવું જાણી શકાય છે કે આરોપીને નશાના પૈસા ન આપતા જે છે તે હત્યા કરી દેવામાં આવી હતી। ને આ બાબતે पुलिस कल कापोद्रा पुलिस स्टेशन के विस्तार में जो मर्डर की घटना बनी, तो उसके कारण लोगों में जो आक्रोश है, वो आक्रोश के कारण लोग यहाँ संवेदना प्रकट करने यहाँ पे रोड पे आए। लोगों को हमने समझाया कि हम अपना काम कर रहे हैं पुलिस, और हमने आरोपी को 15 मिनट के अंदर फर्स्ट आरोपी को अरेस्ट कर लिया था और पकड़ लिया था, और दूसरा आरोपी जिसने चाकू दिया उसको भी हमने आज पकड़ लिया है। और इसमें हमने एक SIT की रचना की है, और हम इसमें कोई भी कसर बिना वाटर टाइट करके हम इसमें केस चलाएंगे, और स्पेशल पब्लिक प्रोसिक्यूटर के तहत हम इसमें फास्ट ट्रैक करके इसको आरोपी को कड़क से कड़क सजा दिलवाएंगे। समाज की मांग थी कि आरोपी को जल्द से जल्दी फांसी की सजा हो, पर हमने इनको समझाया कि हम केस को हम अच्छे से हैंडल कर रहे हैं, और एक SIT जो है उसको पूरा इन डेप्थ हम इन्वेस्टिगेशन करेंगे, और इसमें आरोपी को हम छोड़ेंगे नहीं और उसको कड़क सजा दिलवाएंगे। अभी जो प्रिलिमिनरी इन्वेस्टिगेशन में समझ में आ रहा है वो ये था कि जो आरोपी और विक्टिम है ये दोनों रास्ते में टकराए, और ये आरोपी ने विक्टिम को चाकू मारा, जब क्योंकि उसने पैसे डिमांड किए और उसने मना कर दिया पैसे देने से, तो इसने इसको चाकू मारा, और उसके फिर जो हॉस्पिटल लेके PP सवाड़ी में जब उसको गए तो उसकी डेथ हो गया। तो इसलिए हमने आरोपी को विदिन 15 मिनट्स में ही पकड़ लिया, क्योंकि हमारा D स्टाफ जो है वो पेट्रोलिंग में था, और वहाँ पे जब पता चला तो उसको तुरंत ही पकड़ लिया हमने। મારું નામ જાસોલિયા હિતેશ છે। ઘણા સમયથી કાયદો વ્યવસ્થા જે કથળી રહી છે, જ્યારે દારૂના ડ્રગ્સના અનેક કિસ્સાઓ મીડિયા સમક્ષ આવી રહ્યા છે, ત્યારે આ સ્લમ એરિયામાંથી જે આ બાળકો એટલે કે બે ભાઈ બહેન કારખાનેથી આવતા હતા, અને આ વિસ્તારની માહિતી મળવા મુજબ કે ભાઈ એ કારખાનેથી આવતા હતા તો તે દારૂ પી અને રોડ ઉપર ઊભો હતો, અને આ બાળક પાસેથી કઈ કે નજીવા પૈસા માગે છે, 20 રૂપિયા કે 50 રૂપિયાની માંગ કરે છે। આ બાળકના ખીચામાં પૈસા ન હોવાથી આ બાળકે પૈસા ન આપ્યા હતા, જેથી કરી અને એમની દાજ રાખી અને દારૂનો નશો કર્યા પછી આ તમામ ઘટનાઓ બની છે। જે આરોપીને અત્યારે માહિતી મળતા મુજબ આરોપીને પકડી પાડ્યો છે અથવા તો હાજર થયો છે એવી માહિતી છે। અને આ સમગ્ર પરિવારના જે કંઈ અહીંયા સ્લમ એરિયાના માણસો અહીંયા આવ્યા છે, જે એક જ માંગ કરે છે કે કાયદો વ્યવસ્થા કથળી રહી છે, જે આ પરિવાર સાથે બન્યું કે કોઈ પરિવાર સાથે ન બનવું જોઈએ। દારૂના નશાઓ, ડ્રગ્સના નશાઓ આ એરિયામાં અનેક લોકો કરી રહ્યા છે, ત્યારે આ દારૂના અડ્ડાઓ પણ જે જગ્યાએ ઘટના બની એની આજુબાજુમાં પણ અડ્ડાઓ એટલા ચાલી રહ્યા છે। તો આ પોલીસ તંત્રને અને કાયદા વ્યવસ્થાને મારી એક વિનંતી છે કે આવી ઘટનાઓ આજે નહીં પણ ક્યારે ભવિષ્યમાં ન બનવી જોઈએ, અને આ પરિવારને કાયદાની રૂએ ન્યાય મળવો જોઈએ અને વહેલી તકે મળવો જોઈએ। અત્યારે સવારના સમયે દેવી પૂજક સમાજ દ્વારા જે છે તે પોલીસ સ્ટેશનનો ફરી એકવાર ઘેરાવ કરવામાં આવ્યો હતો, અને કાલે રાતે પણ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો। ત્યારે આપણે સમાજના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કેવું છે એમની, શું માંગણી છે એમની। જે તમારું નામ? ગીતાબેન। શું ઘટના બની છે? બેનનો છોકરો છે કે કામેથી આવતો હતો 8 વાગે, તો એ આવતો હતો આમથી આવીને બેન સળીઓ મારી દીધી, છોકરા નાખીને ભાગીને વ્યા ગયા। એ છરી મારી છે કોણ છે? કે અમે મોહારી બાંધી હતી, અમે હતા શાકભાજી વેચવા વ્યા ગયા હતા। શું માંગણી છે તમારી? મારે સજા દેવાની, ફાંસીનો હુકમ, ફાંસીનો હુકમ, ફાંસીનો હુકમ, ફાંસીનો હુકમ, ફાંસીનો હુકમ દેવાનો છે, ફાંસીનો હુકમ, બીજું કાંઈ નહીં। અધિકારી દ્વારા જે છે તે હાલ જે આખો મામલો જે છે તે થાળે પાડવામાં આવી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું છે કે પરિવાર જે છે તે હાલ જે
આખી ને આખી ઘટનામાં જે છે તે રોષે ભરાયું છે અને રોષે ભરાયા બાદ જે છે તે કાપોદ્રા પોલીસ સ્ટેશનનો હાલ ઘેરાવ કરવામાં આવ્યો છે, પરંતુ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી કયા કારણો અનુસાર જે વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે હવે પોલીસ તપાસનો વિષય રહ્યો છે. ધર્મેન્દ્ર રાણા સાથે હોટલાઇન ન્યૂઝ, સુરત. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.